લે આવી ગયા તમે. લે તમારે હારું પાણી ભરતી આવું. તો બે મેં તો ક્યાં છે? મેં તો એ રૂમમાં લેસન કરે. એવું છે? હું મળતો હા હારું. શું કરે છે મારા દીકો? ઓય હું છું તમે રાડ કેમ પાડી? હું થયું ને ક્યાં ગઈ છો? અને ફોન દેવાનું કોને કીધું તને? પણ એ તો ફોન માંથી જોઈ જોઈને લેસન કરે છે. તો પણ એની બાજુમાં બેહીને લેસન કરાવવાની ને એકલી એકલી ફોનમાં હું ઘોકા મારસ તું? અરે સ્કૂલ નું બધું લેસન ફોન માં આવે છે અને એ તો રોજ ફોન માંથી જોઈ જોઈને લેસન કરે છે. અને આઈસ વડે તમે એટલી બધી હેની રાડું નાખો છો? લેસન કરે છે એમ તને ખબર છે શું કરે છે? હા એ લેસન જ કરે છે. મેં જ એને મોબાઈલ માં લેસન કાઢીને દીધું. આ તે કાઢીને દીધું? આ લેસન છે? ગેમ રમે છે ઈ? તમને એમ હોય છે કે ઈ લેસન કરે છે પણ ઈ લેસન નથી કરતા, ઈ ગેમ રમતા હોય છે. 10 મિનિટ એની પાસે બેહીને લેસન કરાવતા તમને કેટલી વાર લાગે? ત્યાં બહાર બેઠા બેઠા ફોનમાં આમ કર્યા કરો. હમણાં તાજેતરમાં ઘટના બની, તમને ખબર નથી? શું ઘટના બની? નો ખબર હોય ને તો પેલા જોઈ લ્યો. મિત્રો આ કિસ્સો છે ને બધા વાલીઓ માટે લાલ બત્તી સમાન છે અને એક શીખ સમાન છે. તમારા બાળકોનું લેસન અચૂક મોબાઈલમાં આવે છે અત્યારના સમય પ્રમાણે, પણ મોબાઈલમાં લેસન આવે છે એનો મતલબ એ નહીં કે તમે મોબાઈલને બાળકને એકલા મૂકી દો. એની પાસે બેસીને 10 મિનિટ લેસન કરાવો, કારણ કે આ વસ્તુ હકીકત બને છે. મોબાઈલના નામે, લેસનના નામે બાળકો મોબાઈલમાં જોતા હોય છે પણ બીજું કાંઈ. મોબાઈલનો ખોટો દુરુપયોગ કરે છે. હા, અને આ વિડીયો છે ને તમારા મોબાઈલમાં જેટલા નંબર હોય ને એ બધાને મોકલી દો, કારણ કે બધાના ઘરે બાળકો છે. ના વાત કેવી લાગી ને કોમેન્ટમાં જરૂર કહેજો. આ મેં તો અહીંયા તો બેટા મેં તને 10 રૂપિયા ભાગ લેવા આપ્યા હતા. હું ભાગ લઈ આવ્યો બતાવી. આ તો 2 રૂપિયાની ચોકલેટ છે. બાકીના 8 રૂપિયા લાવો. તને કહું છું બાકીના પૈસા લાય. બેટા જવાબ દે, મમ્મી કઈક પૂછે છે. મમ્મી ખોવાઈ ગયા. એમ કેમ ખોવાઈ ગયા? આ ચોકલેટ કેમ ન ખોવાઈ ગઈ? ત્યાં રસ્તામાં પાડીને નથી આવ્યો ને? બેટા દુકાન જ ભૂલી આવ્યો ને? એક કામ કર, રસ્તે જોતો હોય જા. એક મિનિટ બેટા, અહીંયા શું થયું બેટા? રસ્તામાં પડી ગયા પૈસા કે દુકાન ભૂલી આવ્યો? હે કે આમાં શું છે બેટા? આ શું છે બેટા? બોલ બેટા શું છે? ચોકલેટ. આ ઓલા તું 8 રૂપિયા વિધા એમાંથી લાવ્યો છે ને? મમ્મી કે સાચું છે? તારી છે? તું ખોટું કેમ બોલો બેટા? આ ચોરી કહેવાય બેટા, અને એ ઘરમાં. આવું ક્યાં જ શીખો તું? તાર સ્કૂલમાં શીખવાડે જાવું? તાર દોસ્તારું શીખવાડે જાવું? એટલે મેં તને ક્યાં ખોટું બોલતા શીખવાડ્યું? મમ્મી યાદ કરો, તમે 700 રૂપિયાનો ડ્રેસ લીધો હતો ને, ઈ તમે પપ્પાને 1000 રૂપિયાનો કીધો. બસ આમાંથી જ હું ખોટું બોલવાનું શીખો. બસ લે બંધ થા, બહુ જીબડી હાલે તારી. બસ લે બંધ થઈ જાય, એને ખીજાવવાની જરૂર નથી. બાળકો તો ભગવાનનું રૂપ કહેવાય. એ જેવું જોવે છે ને એવું જ તમારી પાસે શીખે છે. એટલે હંમેશા યાદ રાખો, જેવું તમે બાળકોને શીખવાડવા માંગો છો ને એની સામે એવું જ વર્તન કરો. તો મિત્રો બાળક છે ને એક કોરી પાટી કહેવાય છે. તમે એમાં જેવું લખશો ને એવું લખાશે. એટલે હંમેશા યાદ રાખો, તમે જેવા બાળકોને સંસ્કાર આપવા માંગો છો ને એની સામે એવું જ વર્તન કરજો. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને જો સારો લાગ્યો હોય ને તો કેટલા પરિવારને મોકલવાનો? 10 પરિવારને. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. ચાલ બેગ લઈ લે હો. જે પાણીની બોટલ આખી ભરી છે એ પૂરી કરી જાજે, નાસ્તો ભર્યો છે કમ્પ્લીટ પૂરો કરી જાજો. ચાલ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ દીકરા, જય શ્રી કૃષ્ણ. આવું છે પપ્પા? આ માવો છે બેટા. પપ્પા મને થોડોક આપો. અરે બેટા આ નો ખવાય, આ વ્યસન બહુ સારું નથી. પપ્પા આ વ્યસન સારું નથી તો તમે કેમ ખાવ છો? અરે બેટા માવા ખાવાથી કેવડા મોટા મોટા રોગ થાય તને ખબર છે? આ તો અમારે વ્યસન થઈ ગયું ને એટલે હવે મુકાતા નથી.
બાકી આ વ્યસન જરાય સારું નથી. પપ્પા તમને ખબર છે કે માવા ખાવાથી મોટા મોટા રોગ થાય છે, તો તમે હું કામ ખાવ છો? અને બેટા હવે આ ખાવાની ટેવ પડી ગઈ છે, મૂકવાની ઘણી કોશિશ કરી પણ કાંઈ મુકાતા નથી, એટલે હવે આ ખાઈ છે. પપ્પા કેમ ન મુકાય? તમે ધારો તો બધું મુકાઈ જાય. અરે બેટા બહુ કોશિશ કરી પણ તોય મુકાતા જ નથી. હવે આ વ્યસનની એવી લત લાગી ગઈ છે ને એટલે હવે ખાવા જ પડે. અરે તમારાથી માવા નથી મુકાતા? 1.5-2 વર્ષનું બાળક છે એની માતાનું ધાવણ મૂકી શકતું હોય તો તમે માવા ન મૂકી શકો? તારી વાત તો સાચી છે, માણસ ધારે તો હું ના કરી શકે. આજથી હું નક્કી કરું છું, આજથી માવા બંધ. વિડીયો જોતા તમામ લોકોને મારે એટલું જ કહેવાનું છે, શું તમે તમારા પરિવાર માટે, તમારા સંતાન માટે એક વ્યસન ના છોડી શકો? તમારો જે જવાબ હોય ને કોમેન્ટમાં લખીને દેજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો 10 પરિવારને શેર કરી દેજો.